એક તરફ વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે, ત્યારે મારા સહયોગી યશ પાસે જઈએ અને એમની પાસેથી જાણીએ વિંડી મારફતે કયા દિવસે કેવી રીતની સિસ્ટમ રહેવાની છે, વરસાદ ક્યાં કેટલો પડી શકે છે અને પવનની ગતિ કેવી રહી શકે છે। યશ, આપની પાસે આવીએ। જી, તો અત્યારે સીધી જે ખાસ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે તેના પ્રમાણે 5 દિવસ આગામી જે છે તે ગુજરાત એટલે કે આ આપણો વિસ્તાર જે છે તેની આસપાસમાં વાવાઝોડાની સ્થિતિ નિર્માણ પામી શકે છે। તમે જો અત્યારે નજર કરો તો આ આપણો જે અરબ સાગર છે, હંમેશા વાવાઝોડાનું નિર્માણ અહીં અરબ સાગરના આ વિસ્તારમાં થતું હોય છે અને તમે જો ધ્યાનથી નિહાળશો તો અહીં અત્યારે જ ફિલહાલ એટલે કે હાલના સમય પ્રમાણે જ અહીં અમુક સર્ક્યુલેનિક સિચ્યુએશન બનતી જોવા મળી રહી છે, જે વાવાઝોડાની શરૂઆતી સ્થિતિનું નિર્માણ છે। ગરમ અને ઠંડા પવન જે છે તે ઉપર નીચે થાય તે રીતે અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન બનતી હોય છે। હવે આપણે ધીરે ધીરે ઝૂમ ઇન કરીને આપણે માત્ર ગુજરાત પર ફોકસ કરીએ તો હાલની સ્થિતિ પ્રમાણે આ જે ચોમાસાનું આગમન થવા પહેલાં વાવાઝોડાનું નિર્માણ થઈ રહ્યું છે। સમય પ્રમાણે આગળ જઈએ અને આવતીકાલે બપોરે 2 કલાકે એટલે કે લગભગ હાલના જ સમય પ્રમાણે જો આપણે જોઈશું તો આ વાવાઝોડું ધીરે ધીરે નિર્માણ પામી રહ્યું છે અને આગળની તરફ વધી રહ્યું છે। એટલે આ જે પવનની દિશા તમે જોઈ રહ્યા છો જે પાકિસ્તાન તરફ જઈ રહ્યા છે અને અહીંયા જે આ સાયક્લોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થઈ રહ્યું છે તેને કારણે ગુજરાતને અસર પડી શકે છે। અમુક વરસાદી સિસ્ટમ અત્યારે મહારાષ્ટ્ર પર છે જે ગુજરાત પર ધીરે ધીરે આવશે તેવા અમુક એંધાણ પણ આપણને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે। સમય સાથે હજુ પણ આગળ જઈએ 22 તારીખ સુધીમાં, કારણ કે ગુજરાત પર જે વરસાદની આગાહી કરવામાં આવી છે તો 22 તારીખ સુધીમાં એટલે કે ગુરુવાર સુધીમાં બપોરે 2 વાગ્યા આસપાસ તમે જુઓ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે કે જે આછો ભૂરો રંગ તમને જોવા મળશે, જે એવું બતાવે છે કે સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર છે કે જેમાં પણ કેમ કે મહારાષ્ટ્ર પર અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ધીરે ધીરે જે આગળ વધી રહ્યું છે તેને કારણે પણ તમે નિહાળો તો આ વરસાદી સિસ્ટમ જે છે તે અત્યારે અચાનક ઉત્પન્ન થઈ ચૂકી છે, જેની અસર અહીં ગુજરાત પર આવી શકે છે। ગુરુવારથી હજુ પણ આગળ આપણે શુક્રવાર પર જઈએ બપોરે 2 કલાકના સમય આસપાસ જો જોઈએ તો શુક્રવારે પણ તમને જોવા મળશે કે લગભગ આ જ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે અને આ જે વાદળો છે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને અહીંયા હવે જે વાવાઝોડાની અસર છે તેનું નિર્માણ થવાની શરૂઆત થઈ જશે શુક્રવારે। તો મહારાષ્ટ્ર ગુજરાતના અમુક વિસ્તારો છે જ્યાં આગળ વરસાદની આ પરિસ્થિતિ બની શકે છે। હવે આવો શનિવાર 24 તારીખ માટે જે આગાહી છે, આ વાવાઝોડું અહીંયા જો હવે તમે નિર્માણ પામી ચૂક્યું છે અને સામાન્ય રીતે વાવાઝોડું જે છે તે ગલ્ફના અમુક દેશો જે આ તરફના દેશો છે ત્યાં અસર વધારે પહોંચાડતું હોય છે। આપણે હંમેશા કહીએ કે ગુજરાતથી ફંટાઈ ગયું વાવાઝોડું, પરંતુ આ વખતે તે આ ભારતના અખાતમાં અહીંયા જે ગુજરાતનો ખંભાતનો અખાત છે તેનાથી આ તરફ જ તમને અસર પહોંચાડતું જોવા મળશે। એટલે શક્યતા છે કે આ વાવાઝોડું જેમ જેમ તીવ્ર બનતું જશે તેમ તેમ અહીં ગુજરાત પર તેની વરસાદી અસર આવી શકે અને અંતે રવિવારે બપોરે જો સવારે 11 વાગ્યા સુધીના સમયમાં જોઈએ તો આ વાવાઝોડું જે નિર્માણ પામી રહ્યું છે તેની સીધી અસર તમે અહીંયાથી નિહાળો, તીવ્રતા વધારે છે જેના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં પવન પણ ફૂંકાઈ શકે છે અને સાથે સાથે વરસાદ પણ પડી શકે છે। તો મહારાષ્ટ્ર અને ગુજરાત અત્યારે 2 આ રાજ્યો છે કે જેને અસર પહોંચે તેવી શક્યતાઓ છે અને આવનારા 5 દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, ભારે પવન ફૂંકાઈ શકે તેની પણ આગાહી કરવામાં આવી છે અને આ વાવાઝોડાની અસરના ભાગ સ્વરૂપે અત્યારે ફિલહાલ જે છે તે કમોસમી વરસાદ અને હજુ પણ કમોસમી વરસાદ ગણવામાં આવશે, કારણ કે આ યોગ્ય ચોમાસું નથી। ચોમાસું જે છે તે જૂન મહિનામાં ગુજરાતમાં 10, 15, 20 તારીખ આસપાસ આવતું હોય છે, તો અત્યારે આને કમોસમી વરસાદ તરીકે જ ગણવાનું રહેશે।